તો અડધી કલાક લેટ આવે અને બહુ પંચર કરાવડાવે. તો કેમ છો વાલાઓ મોજમાં? તો આજનો સિમ્પલ પ્લાન છે, મૂવી જોવા જવાનો પ્લાન છે. ઘણા ટાઈમથી હું અને નિક વિચારતા હતા, પેલું અવતાર 2 મૂવી આવ્યું છે તો ઘણો ક્રેઝ હતો કે ભાઈ જોવા જવું છે. તો આજે ફાઇનલી જોવા જાય છે. જો કે આ રિલીઝ થયા અને અત્યાર સુધી કેટલો 1-2 મહિના થઈ ગયા છે, પણ ટાઈમ નહોતો મળતો. તો આજે જવાના છે મૂવી જોવા. તો કંઈ નહીં, બસ હવે શું કહેવાય, નિક આવે એટલે બસ નીકળીએ મૂવી માટે. અવતાર 2 અમે અહીં જ્યાં રહી ત્યાંથી ઘણું આઘું છે, કારણ કે શું કહેવાય 4Dમાં છે મૂવી. એટલે જો કે 3Dમાં છે, 2Dમાં છે, પણ પહેલી વાર મને ઈચ્છા જાય કે આ મૂવી જોઉં તો 4Dમાં જ જોઉં. તો બસ હવે નિક આવે એટલે થોડીક વારમાં નીકળીએ અને પછી તમને એક્સપિરિયન્સ કહું. તો ચાલો હવે નીકળીએ, બાય. તો આ છે અમારા જામ સાહેબના દીકરા. કાલે જ મેં કીધું હતું, ઓ બેંક લૂંટવા ગયો હતો નિકા. કાલે જ મેં કીધું હતું કે સાલા 9 વાગે નીકળવાનું છે, તો અત્યારે વાગ્યા છે કેટલા? 9:30 વાગી ગયા. કોની બેંક લૂંટવા ગયો હતો નિકા? આમ તો જો ચોર કી દાढ़ी में तिनका તા તેરી. હું બોલો વજન વધારે હતું ને એટલે એક તો અડધી કલાક લેટ આવે અને બહુ પંચર કરાવડાવે. ઇટ્સ નોટ માય ફોલ્ટ. ઓકે, તો ટાયર એમ કે ને ગાડીનો ફોલ્ટ, આ ગાડીને કંપની વાળા હતા, આપણે લડીએ, કેસ ઠોકીએ. જો થઈ ગયું ને હવાઈ કંટ્રોલો નહીં પહોંચ્યા આપણે. પૂછે ભાઈ ને પહોંચ્યા? અમે પહોંચેલા રાહુલરાજ અહીંયાથી 20 કિલોમીટર. અલા તું અલા અને પૈસા અને પૈસા કવડાવ્યા લાગે. હા, રોકેટ ની જેમ ઉડાડી કે મને કાજી પેટ્રોલ પુરાવું હે. અંદર ઘાસલેટ જોઈ લે. કિરાણા નો કઈ સામાન લેવાનો હોય તો આજે જ પતાવી નાખીએ. એક કામ કર, તું હે ને પેટ્રોલ કે પંચર બનાવવાનું શીખી જ લે. તું ખાલી હવા પૂરી ગાડી ચલાવવાનો હોય. 15 મિનિટ તો બધી એડવર્ટાઇઝમેન્ટ હતી રે. આ પેલા ભાઈ ને કેટલા ખવડાવ્યા, એ બી હા કર્યા કરે. ચાલો ભાઈ ભાવનાને સમજે છે. એ બી એના ટાઈમમાં કોક વાર જતો હોય ને ત્યારે આ રીતે જ જતો હોય, ઉદ્દડ બમ. આ પંચર બનાવે. પંચર તો બનાવે ને, પંચર આવે તો તમારા આવા ફ્રેન્ડ હોય ને તો 9 વાગે જવાનું હોય ને તો 5 વાગે ઉઠાડતો ચલાવવાનો. એટલે કે ટાઈમે નહીં પહોંચી રહ્યો. પહેલી વાર લાઈફમાં 4D પિક્ચર જોવું, એ બી સાલા તું 10 મિનિટ લેટ કરાવે. તારે નહીં કાંઈ કામ કરાય. ડિક્કીમાં 2-3 ટાયર ભેગા રખાય અને પાના વેચ્યા લઈને જાવ ને બેસી જવાય. નંબર રોક જા પેટ્રોલ પંપમાં. લાઈન નોટબંધી એ સાલા ને લાઈનમાં ઉભા રહે, પેટ્રોલમાં લાઈનમાં ઉભું રહેવું પડે. કેટલી પિક્ચર જોવું હોય તો રહેવું પડે. હા મારે એકલા ને જોવા ને, તું તો યાર ખાલી આમ મોઢું ઊંધું કરે. મારે ત્યાં ખાલી ઊંઘવાનું જ છે. તો આવે શું કરવા ગાડી અહીંયાથી BRTS માં બેસી જા. ચાલો કઈ નહીં, જોઈએ. ચાલ શરત લગાડી, ચાલ નિકા. લેટ થાય કે નહીં થાય? નહીં થાય ભાઈ. હા ચાલ શરત લગાડા. સારું ચાલ. એક વડાપાવ. સરસ. હા ચાલ વડાપાવ. હા વડાપાવ ચીઝ વાળું, 35 વાળું. હા ચીઝ વાળું વડાપાવ. ઓકે. તો માન પૂગ્યા છીએ. પહેલાં તો ક્લાસ નહીં મળતા હતા, એવું લાગતું હતા 3D છે, જો કે 3D જેવા જ લાગે. 4Dમાં જોઈએ. ઓલી રિસેપ્શનમાં મને શું કહે ખબર કે સર અભી પિક્ચર ચાલુ નહીં હોય. મેં કીધું અડધી કલાક રોકીને રાખતું. તારા ભાઈ પહોંચે ને તને 18 મિનિટ લેટ પહોંચ્યા. જો કે સારું કહેવાય. ક્યારેક કેવું થાય કે એમ થાય કે જલ્દી પિક્ચર ચાલુ કરો, આજે એમ થઈને આરામથી ચાલુ કર. એને પહોંચાડી દીધો છે ટાઈમે. ઓકે, કોઈ બી કમેન્ટ નહીં મારતા. એટલે ચાલુ કરો ભાઈ, મોડું થાય. જો આમાં એક વસ્તુ હંમેશા યાદ રાખો, બાજીરાવ ચીતે કી ચાલ, બાજ કી નજર, નિકમ કી ડ્રાઇવિંગ પર કોઈ દે શક નહીં. કરતા સાહેબ ઉઠાડી દે. નિકા હવે આપણે પેલું કે ચાલુ કરો ને ભાઈ. કેટલું લેટ? 20 મૂવી ચાલુ થઈ ગયું. भाई हमें भी नीचे जाना चाहिए. बिल्कुल नहीं, डायरेक्ट हम फेर देंगे. चलो यार, फट्टू मत बनो. આ છે મૂવી.
બમરા. તો ફાઇનલી મૂવી જોઈ લીધું છે અને અત્યારે નિકો મારી હાથે નથી, કારણ કે એવું થયું કે શું કહેવાય 10 વાગ્યાનો શો હતો પણ શો ચાલુ છે ને 10:30 વાગે થયો, તો એના લીધે લાસ્ટમાં જે 1:30 વાગે શું કહેવાય મૂવી ખતમ થયું અને એને શું કહેવાય 2 વાગે ડ્યુટીએ પહોંચવાનું હતું. એને નર્સિંગ સ્ટાફમાં જોબ કરે છે હોસ્પિટલમાં, તો એને કેટલા 2 વાગે પહોંચવાનું હતું. તો અડધી કલાક પહેલાં કાં તો વધારે નીકળું, કારણ કે અહીંયાથી ખાસું દૂર થાય છે. તો એ નીકળી ગયો અને પહેલી વાર 4Dમાં શું કહેવાય આપણે પિક્ચર જોયું. મજા આવી, બહુ મજા આવી. અને પિક્ચરનું કહું તો પહેલાં પાર્ટ કરતાં થોડુંક શું કહેવાય એવરેજ લાગે, પણ હા મજા તો ફૂલ આવે ભાઈ, બહુ મજા આવે. કારણ કે શું કહેવાય 4Dમાં કંઈક અલગ જ એક્સપિરિયન્સ છે. એમાં શું થાય કે નોર્મલ શું કહેવાય આમ તમે ખુરશી પર બેસો ને એટલે ગ્લાસીસ તો 3D જ હોય, પણ એના સિવાય નોર્મલ આખી સીટ પેલી કેમ હલે, અને નોર્મલ અંદર જે શું કહેવાય સ્ક્રીન પર જે પાણી પડતું હોય ને તો આપણા પર એ નોર્મલ પાણી પડે. તો ભાઈ સાહેબ એ એક્સપિરિયન્સ સારો હતો. આવતા 2 મૂવી માટે છે ને મેં 1 મહિનાથી વધારેનો વેઇટ કર્યો છે, કારણ કે 16 ડિસેમ્બરે આ રિલીઝ થયું હતું અને આજે કેટલી 22-23 તારીખ છે, તો ઓલમોસ્ટ 1.5 મહિનો થઈ ગયો છે. વેઇટ એટલા માટે કર્યો કારણ કે જ્યારે 4Dમાં પહેલાં લાગ્યું ને ત્યારે અમારા સુરતમાં એક રાહુલ રાજ મોલ છે, એમાં જ એક 4D છે PVRનું. તો શું કહેવાય ત્યાં એના સિવાય છે નહીં, તો એના સિવાય હું વેઇટ કરતો હતો કે ભાઈ ક્યારે પ્રાઇસ ઓછી થાય, કારણ કે ઓકે સ્ટાર્ટિંગમાં આની પ્રાઇસ કેટલી 800 રૂપિયા હતી 4Dની. 800 રૂપિયા એ તો આપણે બજેટ કે બહાર છે ભાઈ. આપણે મિડલ ક્લાસ ગુજરાતી માઇન્ડ ચલાવવાનું, ભલે 1 મહિનો લેટ જોવું પડે પણ પ્રાઇસ ઓછી થાય ત્યારે જોવા જવાનું. તો આજે કેટલી 240 રૂપિયા જ ખાલી પ્રાઇસ હતી. મેં કીધું ચાલો હવે આનાથી ઓછી થવાનું વેઇટ ન કરાય, નકર પછી શું કહેવાય પ્રાઇસ ઓછી થવાના ચક્કરમાં શું કહેવાય થિયેટરમાંથી 4D નીકળી જાય. અત્યારે હું નોર્મલ તમે જોઈ શકો છો, હું શું કહેવાય મોલમાં છું અત્યારે. તો હવે થોડીક વારમાં ઘરે જઈશ. રિક્ષા પકડવી પડી કારણ કે નીકળતો ચાલ્યો ગયો. તો બસ હવે અત્યારે ભૂખ લાગી છે, કારણ કે સવારે 9 વાગે નીકળ્યા હતા, એટલે જો કે લેટ થયું હતું બહુ. તો શું કહેવાય સવારે પહેલાં નીકળ્યા હતા તો ખાધું કંઈ છે નહીં, તો અત્યારે બહાર જઈને નોર્મલ જે મોલમાં તો ખવાય નહીં, ખબર છે કેટલા લઈએ મોંઘું જ હોય. તો અત્યારે બહાર જઈને ફ્રેન્કી ખાઈશ અને મજા કરીશ. તમને અહીંયા ઉપરથી લુક દેખાડું. અત્યારે હું ઉપર ઊભો છું. રાહુલ રાજ મોલ છે, અહીંયા 5D એડવેન્ચર ને આ ને તે અને બધું શું કહેવાય. આ નીચે હું 3જા માળે છું, અહીંયાથી નીચે નોર્મલ બધું છે મસ્ત મજાનું. PVR સિનેમા ના સિવાય નોર્મલ આ શું કહેવાય પેલું સ્નો પાર્ક અત્યારે જરૂર નથી, કેમ કે અત્યારે ઠંડી જેટલી લાગે છે, ફૂલ ઠંડી છે. અને આ નોર્મલ હવે નીચે જાઓ. હાય સીડિયા અહીંયાથી ઉપરથી જે રાહુલ રાજ મોલનો તમને નજારો દેખાડું છું. નજારો મસ્ત મજાનો. ભૈયા મસ્ત ફ્રેન્કી બનાના દીખા નહીં. તો ભાઈ સાહેબ એક ફ્રેન્કી તો ખાઈ લીધી, પણ ભાઈની ફ્રેન્કી બહુ મસ્ત છે, બહુ મસ્ત છે ભાઈ. તો વિચાર્યું ચાલ બીજી ફ્રેન્કી ખાઈ લો. એમ સવારના ભૂખા જ છે.